આજે આપણે એક અમારે ગલુડું હતું એમના સાથે પણ આપણે વિડીયો પણ બનાવ્યો હતો ગલુડા સાથે. તો ગલુડું એક્સિડન્ટમાં મરી ગયું છે. તો આપણે ગલુડાને થોડોક ખાડો ગાળીને દાટવાનું છે મિત્રો. તો ખાડો અમે હમણાં ગાળીએ અને પછી એમાં થોડુંક મીઠું નાખીને દાટી દઈએ એટલે સુગંધ ન આવે. તો મિત્રો બિના રહેજો અમારા વિડીયોમાં. તો અમે વિડીયો બનાવશું ને સેવાનું કાર્ય છે. છોકરો આપણે જવું છે ને ખાડો ગાળવા. જો આ બાળકોને આ કેમ ખાડો કર્યો છે? આ ખાડો કર્યો છે એક ગલુડું અમે પાળેલો હતું કે તે આજે ઈ બહાર નીકળી ગયું રોડે તો પણ એક્સિડન્ટ થયું છે, તે મરી ગયું છે. હવે આપણે ઘરે કૂતરું રાખતા હોય તો એની તો આપણે થોડું કરવું પડે ને. હા, અમારા ઘરે જ રહેતું મિત્રો એક ગલુડું અને એમનો પણ વિડીયો પણ છે મારી પાસે. તો આજે અમારે એક્સિડન્ટમાં કાંઈક ગાડીવાળાએ ટલ્લો મારી દીધો છે. તો અમારે અહીંયા ખાડો કરીને એમને દાટવાનું છે મિત્રો. તો બિના રહેજો અમારી લાઈવમાં. કેમ બાળકો આપણે ગલુડાને લેવા જઈશું ને? હા કપડા ના પીડ્યા, ટોપી પડી બોલો. હું કરું ગાડી આવે. ને
ચાલો મિત્રો આપણે લાવી મેં તો લાવ્યા છે ને કયું ચાલુ ઓલું છે દવા ઓલું હતું જા લેતો આઈ રબ લે તો સમય લા જો આગળ તો ઓલું મીઠું આવે છે કેમ ચાલો છે ને બસ ચાલો મિત્રો ગલુડું હતું આપણે પાળેલું પણ આજે એક્સિડન્ટ શું છે તો મરી ગયું છે તો આપણે મેં કીધું ખાડો ગાળીને દાટી દઈએ હાલો આમ નાખી દઉં રૂપિયા નથી દેખો અમુક જો આ રૂપિયો મૂક્યો છે લાઈ મિત્રો હવે રામનામ જય સીતારામ સીતારામ બરોબર હા પૂરો ચાલો મિત્રો આપણે સેવાનું કામ હતું હવે બોરીએ છીએ સરળ સરળ ને તો હારું કાંઈ વાંધો નહીં ઉતરે તો ઉતાર ઉતરે છે ને હાર્દિક તો મિત્રો આ ગલુડું અમારે મરી ગયું હતું પણ અમે એક્સિડન્ટમાં આવી ગયું હતું તો બીજું તો કાંઈ આપણે આગળ નહોતું પેલા નાખવાનું ભૂલી ગયા થોડુંક ઉપર ભભરાવી દઈએ એવું કરી નાખ્યું છે કઈ ગયું બસ હાથે નાખી દઉં તો મિત્રો ચાલુ છે મિત્રો તો જુઓ આવું ક્યાંય તમારી પણ જગ્યા માળખે પડખે આવું ત્યાં